जगन्नाथ जगन्नाथ चक्कानैन चक्कानैन जगन्नाथ जगन्नाथ चक्कानैन चक्कानैन नीलाचल वारे तू ना संभाले तो हमें कौन संभाले। हाँ नीलाचल वारे तू ना संभाले तो हमें कौन संभाले। जगन्नाथ 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 चक्कानैन चक्कानैन मेरी नाव सिर्फ एक तेरे सहारे मेरी नाव सिर्फ एक तेरे सहारे तू ना संभाले तो हमें कौन संभाले। मेरी नाव सिर्फ एक तेरे सहारे तू ना संभाले तो हमें कौन संभाले। हाँ जगन्नाथ जगन्नाथ चक्कानैन चक्कानैन नीलाचल वारे तू ना संभाले तो हमें कौन संभाले। जगन्नाथ जगन्नाथ चक्कानैन तन मन धन थी बोलो एक नाम जय जगन्नाथ बोलो जय जगन्नाथ। तन मन धन थी बोलो हे भक्तों बोले प्यारू प्यारू नाम। તમારે બધાએ જય જગન્નાથ બોલવાનું હો। भक्तों बोले प्यारू प्यारू नाम जय जगन्नाथ बोलो जय जगन्नाथ। तन मन धन थी बोलो एक नाम हाथ ऊपर हाँ हाँ जय हो। સાડી બીજનો ઉત્સવ ઉજવાય છે અષાઢી બીજનો ઉત્સવ ઉજવાય છે મારા ડીસામાં હે ડીસામાં કેવા ઝાલરૂ રે થાય જય જગન્નાથ। હે તન મન ધનથી બોલો એક નામ सुभद्रा ने बलभद्र वीरा बेनी सुभद्रा ने बलभद्र वीरा रण भाई बहने आव्या मामा ने घेर तन मन धन थी बोलो एक नाम हाँ जय जगन्नाथ।
पकड़े रूप पकड़े रूप पकड़े रूप पकड़े रूप पकड़े रूप पकड़े रूप पकड़े रथड़े सोहे मारो नाथ तन मन धन थी बोलो एक नाम ભક્તોના હૈયામાં રણ છોડનું નામ છે જય જગન્નાથ બોલો જય જગન્નાથ જય જગન્નાથ બોલો ભક્તોના હૈયામાં રણ છોડનું નામ છે ભક્તોના હૈયામાં રણ છોડનું નામ છે એ મુખથી સૌ બોલે मुखથી સૌ બોલે પ્યારું પ્યારું નામ તન મન ધનથી જગન્નાથ 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 जगन्नाथ जगन्नाथ नीलांचल वाले तू न संभाले तो हमें कौन संभाले जगन्नाथ 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 नीलांचल वाले तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले जगन्नाथ 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 नीलांचल वाले तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले तो हमें कौन संभाले जगन्नाथ 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 मेरी नैया है अब तेरे हवाले तू न संभाले तो इसे कौन संभाले तू न संभाले तो इसे कौन संभाले जगन्नाथ चकाने जगन्नाथ जगन्नाथ चकाने चकाने नीलाचल वाले तू न संभाले तो हमें कौन संभाले हे तन मन धन की बोलो कितना तन मन धन की बोलो इतना तन मन धन थी बोलो कितना तन मन धन थी बोलो कितना बने हाथ ऊपर जय जगन्नाथ बोलो जय जगन्नाथ जय जगन्नाथ बोलो जय जगन्नाथ जय जगन्नाथ बोलो जय हाँ जय जगन्नाथ बोलो जय जगन्नाथ 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 जय रण छोड़
જગન્નાથ, જય જગન્નાથ બોલો, જય જગન્નાથ, જય જગન્નાથ બોલો, જગન્નાથ બોલો, જગન્નાથ ભગવાન કી હર હર મહાદેવ, હર 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 હર. બધાને મારા તરફથી જય જગન્નાથ. આજે અષાઢી બીજ એટલે કે પવિત્ર રથયાત્રાનો ઉત્સવ. આ શુભ અવસરે મને રથયાત્રા વિશે બોલવાની તક મળી છે, તે માટે હું આભાર માનું છું. જગન્નાથ એટલે જગતના નાથ શ્રી કૃષ્ણ. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભક્તોને મળવા નગરમાં નીકળે છે. વિશ્વની સૌથી મોટી રથયાત્રા ઓડિશાની પુરીમાં અને બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા આપણા અમદાવાદમાં નીકળે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલભદ્રજી અને તેમની બહેન સુભદ્રજી હોય છે. આ ત્રણેય અલગ અલગ રથમાં બિરાજમાન થાય છે. આ રથયાત્રા આપણને એકતા અને સમાનતાનો સંદેશ આપે છે. ભગવાનની નજરમાં કોઈ અમીર કે ગરીબ નથી. આ દિવસે મગ અને જાંબુનો પવિત્ર પ્રસાદ વહેંચવામાં આવે છે. આવો આપણે સૌ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને સદબુદ્ધિ અને સમૃદ્ધિ આપે અને આખા વિશ્વમાં સુખ શાંતિ રાખે. બોલો જગન્નાથ મહાપ્રભુજીની જય. ધન્યવાદ. આજે અષાઢ સુદ બીજનો પવિત્ર દિવસ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળી છે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. ભાઈ બલરામ અને બહેન સુભદ્રા, આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. લાખો માનવો આપણા દર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હા ભાઈ, આ દિવસ માનવના પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. જ્યારે ભક્તો પ્રેમથી આપણો રથ ખેંચે છે ત્યારે આપણને ખૂબ આનંદ થાય છે. ભક્તો કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાના હોય, બધાનું લક્ષ્ય પ્રેમ અને ભક્તિથી એકતા અને સમાનતા ઈચ્છે છે. આજ તો રથયાત્રાનો સાચો સંદેશ છે. સાચું કહ્યું બેન. પ્રેમ, સમાનતા અને એકતા જ જીવનની સૌથી મોટું લક્ષ્ય છે. આપણે સૌને એકબીજાની મદદ કરવાનો સંદેશ આપવો જોઈએ. બાળકોને પણ કહેવું જોઈએ કે તેઓ માતા પિતાનું સન્માન કરે, શિક્ષકોની આજ્ઞા માને અને મન લગાવીને અભ્યાસ કરે. હા ભાઈ, અને સાથે સાથે ખંડિત વિશ્વ અખંડ થાય, પૃથ્વી એક થાય અને તે તરફનો પ્રયત્ન કરનાર વ્યક્તિ જ સૌને પ્રિય છે. ભક્તિ માત્ર મંદિરના દર્શન કરવાથી નથી. સારા વિચારો, સારા કાર્યો અને સત્યના માર્ગે ચાલવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. આપણે સૌએ ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરીને પ્રેમ, ક્ષમા અને સેવા અપનાવવી જોઈએ. પર્યાવરણની પણ રક્ષા કરવી જોઈએ. વૃક્ષો વાવવા, પાણી બચાવવું અને સ્વચ્છતા રાખવી એ પણ એક પ્રકારની સેવા જ છે. ચાલો આજે આપણે સૌ ભક્તોને આશીર્વાદ આપીએ કે તેમના જીવનમાં સુખ, શાંતિ, સારું આરોગ્ય અને સમૃદ્ધિ આવે. દરેકના જીવનમાં હિંમત, સદબુદ્ધિ અને સફળતા આવે. દરેક પરિવાર પ્રેમથી રહે, બાળકો સારી રીતે ભણે અને સમાજમાં એકતા વધે. ભાઈ જગન્નાથ, ધરતી માતા આપણું ઘર છે. જો આપણે વૃક્ષો કાપીશું અને પ્રદૂષણ વધારીશું તો પૃથ્વી બીમાર થશે અને પૃથ્વી બીમાર તો આપણે બીમાર. મારા પ્રિય ભક્તો, પ્રકૃતિની સેવા પણ મારી જ સેવા છે. પાણીનો બગાડ ન કરો, વૃક્ષો વાવો, સ્વચ્છતા રાખો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. ભક્તોનો પ્રેમ જ અમને તેમની વચ્ચે લાવે છે. પરંતુ આજે હું તેમને એક મહત્વનો સંદેશ પણ આપવા ઈચ્છું છું. હા ભાઈ, કયો સંદેશ?
પ્રકૃતિની સેવા એટલે ભગવાનની સેવા. જો ધરતી હરિયાળી હશે તો જ જીવન સુખી રહેશે. મારા પ્રિય ભક્તો, જય જગન્નાથ બોલવું એટલું જ પૂરતું નથી. જીવનમાં પ્રેમ, સેવા, સત્ય અને કરુણાનો સ્વીકાર કરવો એ જ સાચું જીવન છે. આપણો પરિવાર, સમાજ અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવું જોઈએ. એ જ સાચી પ્રગતિ છે. દરેક વ્યક્તિનો આદર કરો. કોઈ મોટું કે નાનું નથી. બધા એક જ માનવ પરિવારના સભ્ય છે. જો દરેક પરિવાર પ્રેમથી જીવશે, દરેક બાળક સારા સંસ્કાર અપનાવશે અને દરેક નાગરિક જવાબદારી નિભાવશે તો આખો સમાજ સુખી અને સમૃદ્ધ બનશે. સાચી રથયાત્રા બહારના રથની નથી, પરંતુ આપણા મનમાં રહેલા ક્રોધ, લોભ, અહંકાર અને ઈર્ષ્યાને દૂર કરીને પ્રેમ, કરુણા, સત્ય અને સહકારના માર્ગે આગળ વધવાની છે. જય જગન્નાથ. પ્રેમ, સેવા, સત્ય અને એકતાના માર્ગે ચાલીએ. સૌનું કલ્યાણ થાય. જય શ્રી કૃષ્ણ. આદરણીય વડીલો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને અષાઢી બીજ, અષાઢી નૂતન વર્ષ અને જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. શું દિયા, તને ખબર છે આજનો દિવસ એટલે? હા, મને ખબર છે. આજનો દિવસ એટલે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિનો ત્રિવેણી સંગમ. આપણે વર્ષોથી જગન્નાથ ભગવાનની નગરચર્યાએ નીકળતા જોઈએ છીએ. શું આપણે વિચાર્યું કે આ એક ધાર્મિક વિધિ છે કે તેની પાછળ માનવ જીવનનું મોટું રહસ્ય છુપાયેલું છે? માહી, તું જાણે છે કે આ રથયાત્રાનું ધાર્મિક મહત્ત્વ શું છે? હા, ચોક્કસ. આ જગન્નાથ રથયાત્રાનું ધાર્મિક મહત્ત્વ અદ્ભુત અને અદ્વિતીય છે. જગન્નાથ એટલે જગનનો નાથ. જેમ આપણા શાસ્ત્રો અને સ્કંદ પુરાણોમાં સ્પષ્ટ લખાયું છે કે રથસ્થમ વામનમ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે, અર્થાત રથમાં બિરાજમાન જગન્નાથ ભગવાન જેમ આપણને દર્શન આપવા બહાર નીકળે છે ત્યારે ભક્તો તેમના ફક્ત ભાવપૂર્વક દર્શન કરી લે છે તો તેમનો પુનર્જન્મ થતો નથી. તેમના જન્મોજન્મના પાપ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેવું દિયા, સમજી? હા, હું સમજી. શું તને ખબર છે કે જગન્નાથ રથયાત્રા પૂર્વે કઈ કઈ તૈયારીઓ કરવામાં આવે છે? હા, મને ખબર છે. જગન્નાથ રથયાત્રા પૂર્વે સોનાની સાવરણીથી જગન્નાથ રથયાત્રાનો માર્ગ વાળીને સાફ કરવામાં આવે છે. તે આપણને શીખવે છે કે ભગવાનમાં દરબારમાં આપણું પદ, પ્રતિષ્ઠા કે અહંકાર કોઈ કામના નથી. ભગવાનના દરબારમાં રાજા એ જ સેવક છે. માહી, તને ખબર છે કે આ જગન્નાથ રથયાત્રાની પાછળ માનવ જીવનનું એક મોટું રહસ્ય છુપાયેલું છે? હા, મને ખબર છે. જગન્નાથ રથયાત્રા એ આપણા જીવન સાથે સંકળાયેલી છે. પણ દિયા, આજે મારે રથયાત્રાને માનવીય મૂલ્યો સાથે જોવી છે. જેમ ભગવાન જગન્નાથ બધાને દર્શન આપવા માટે બહાર નીકળે છે, તેમજ આપણે પણ આપણી ચેતનાને જાગૃત કરીને દરેક સાથે પ્રેમ અને સૌહાર્દથી જીવતા શીખવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં લખાયેલું છે કે આપણું શરીર એ રથ સમાન છે. આપણું શરીર એ રથ છે. ઇન્દ્રિયો એ ઘોડા છે, મન એ લગામ છે, બુદ્ધિ એ સારથી છે અને આત્મા આ જીવનનો આ રથનો સાચો માલિક છે. જો મન અને બુદ્ધિ સંયમમાં હોય તો આ જીવનનું રથ આપણને સાચા માર્ગે દોરી જાય છે. ખરેખર માહી, તે ખૂબ જ સરસ વાત કરી. પણ આજના યુગના વિદ્યાર્થીઓને આ સંદેશ આપવો ખૂબ જ મહત્ત્વનો છે કે તેઓ મોબાઈલ, સોશિયલ મીડિયા અને અનેક આકર્ષણોના વચ્ચે પોતાના લક્ષ્યથી દૂર ન થાય તે માટે સમયનું આયોજન, મન પર નિયંત્રણ અને સારા વિચારો એ ખૂબ જ જરૂરી છે. આ રથયાત્રા એ આપણને એકતાનો પાઠ ભણાવે છે. રથને આગળ વધારવા માટે હજારો લોકો રથનું દોરડું ખેંચે છે. તે આપણને શીખવે છે કે આપણી શાળા, પરિવાર અને સમાજમાં આપણે એકબીજાને સહયોગ કરવો જોઈએ, એકતા રાખવી જોઈએ, કારણ કે એકતા એ સૌથી મોટી શક્તિ છે. હા, બરાબર, ખૂબ જ સરસ કહ્યું. રથયાત્રાનો સાચો અર્થ માત્ર ઉત્સવ ઉજવવાનો નથી, પરંતુ પોતાના જીવનને વધુ સુંદર, સંસ્કારી અને મૂલ્યવાન બનાવવાનો છે. હા, ખરેખર આ રથયાત્રાનો તહેવાર એ ધાર્મિકની સાથે સાથે જીવન સાથે પણ સંકળાયેલો છે. ચાલો આપણે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને સારા વિચારો, સારા સંસ્કારો, ઉત્તમ ચરિત્ર અને માનવ સેવાના માર્ગ તરફ પાડવાની શક્તિ આપે.
જય જગન્નાથ. ધન્યવાદ. સૌરાષ્ટ્રની અંદર એવી જોડાયેલી છે કે કચ્છની અંદર આ જે અષાઢી બીજ છે એ કચ્છની અંદર એમનું બેસતું વરસ કહેવાય છે. અને આપણે સૌરાષ્ટ્ર, આપણું કચ્છ અને એની અંદર ભગવાન જગન્નાથની આપણે વચ્ચે વાત કરવી છે. એના માટે આપણા લોક સાહિત્યની અંદર ઘણું બધું લખાયું છે અને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હે કોટે મોહર ટોકિયા અને વાદળ ચમકવી પણ મારા રુદાને રાનો હાંભર્યો અને પેલી આવી અષાઢી બીજ પણ જોને અષાઢી બીજ અરે ઋતુ આવે તો અમે બોલીએ અને ઋતુ આવે તો અમે મોરી લે ને અમે મોરલાની જાત. અરે અમારી પંખને ફેલાવીએ આ તો અષાઢ મહિનાની વાત. હે કૃષ્ણ ને હવે મારે વાત કરવી છે. સૂરજ શરમાઈ ગયો ને ચાંદો કરમાઈ ગયો, ગરજે વાદળ ચમકે છે વીજ, આજ આવી અષાઢી બીજ. મોરલીઓ મહેકે મલ્હારમાં, ધણી તપે અંગારમાં, મેઘ મોતની કેવી પ્રીત, મળવા આવ્યો છે આજ માળીનો મિત. આજ આવી અષાઢી બીજ, ધરતી માત નમુ હિત નીત નીત. હવે લીલુડી ચાદર ઓઢતો તો ગાવલડી અને આનંદની સ્મિત. બાગમાં ફૂલે મહેકી રહ્યા ને કવિ કહેત લખ, કવિ કહે સેવંતી. આજ આવી અષાઢી બીજ, આવી અષાઢી બીજ. હવે આપણી અષાઢી બીજ, આપણી આ દુહામણી ધરતી ગુજરાતની, અહીંયા વીરોની ધરતી છે, સંતોની ધરતી છે, અહીંયા વીર પુરુષો પાક્યા છે. અને એવા આપણા કૃષ્ણ ઠાકોર, જગતનો બાપ કાળિયો ઠાકોર જે દ્વારકામાં બિરાજમાન છે, એનું સરસ મજાનું ભજન લઈને અમે આજ આ ભજન તો એમ તો કીર્તિદાન ગઢવી અને જિગ્નેશ કવિરાજે ગાયેલું છે. અને આજ તમારી સામે અહીંયા સેવંતી ત્રિવેદી અને કિશોર ત્રિવેદી તમારી સામે રજૂ કરે છે. ત્યારે કિશોરભાઈને વિનંતી કરું કે આપ આ ભજનની શરૂઆત કરશો. જય હો, જય દ્વારકાધીશ, જય હો. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા, ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો. તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખો. તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખો. જય હો, જય દ્વારકાધીશ. જય રહન છોડ માખણ ચોર, જય રહન છોડ માખણ છોડ, તારો ગલીએ ગલીએ છોડ. જય રહન છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ છોડ. દુનિયાનો દાતા
કઠોર એ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે તારા દ્વારે વાલા હું આવું ઓ સાંભળિયા તોળી પ્રજાને રામ ઓ તારા રંગે હું રંગાવું ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું તે અકળાયો મૂંઝવાયો હું અકળાયો મૂંઝવાયો હું આવ્યો તારે દ્વાર અકળાયો હે મૂંઝવાયો હું આવ્યો તારે દ્વાર સાધન દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા હે હું જેવો છું એવો તારો હું તારો રણ છોડ રાત પકડજો મારો જીવન પર હું નહીં જાઉં ઓ સાંભળિયા એક ભરોસો તારો આપી દે વાલીડા દર્શન એક જ વાર આપી દે વાલીડા દર્શન એક જ વાર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 હે અષાઢ ઉચારણ મેં ઘમલાર બની બહાર નિજલાધારમ તદુર્ડકારમ મયુર પુકારમ તડિત દારમ વિશિતારમ નિર્ઘરિકારી રાધે પ્યારી બોકુલિયાવો ગિરધારી બોકુલિયાવો ગિરધારી તમે બોકુલિયાવો ગિરધારી બોકુલિયાવો ગિરધારી હે રમ્યા રમ્યા ભાઈ ખૂબ જ રમ્યા રમવામાં ભાઈ મજા પડી આજ અષાઢી બીજના દિવસે ગાવાની ભાઈ મજા પડી ગાવાની ભાઈ મજા પડી એન્જલ્સના પ્રાંગણમાં આજ બીજ ઉજવાય છે આજ અમારા ભાઈ બહેનને નાના ભૂલકા મજા કરે અષાઢ ઉચાર મેં મલાર બની બહાર નિજલાધારમ
તડિત તારમ વિસ્તારમ તડિત તારમ વિસ્તારમ વાદળ બિરજે નવરંગ ગાજે દમણી દ ઝાડ જલધારા મોરલો ટવકે ગગન ખેરાયો રૂડી આવી અષાઢી બીજ રૂડી આવી અષાઢી બીજ રૂડી આવી અષાઢી બીજ રૂડી આવી અષાઢી બીજ બોલી જગન્નાથ મહારાજ કી જય હો હલો 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 સાથે જય બોલવાની છે બધાને. બોલો શ્રી જગન્નાથ ભગવાનની. આજે અષાઢી બીજ રથયાત્રાનો પાવન દિવસ. આદરણીય મારા શિક્ષક સાથી સહયોગી ભાઈ બહેનો તેમજ મારા વિદ્યાર્થી ભાઈ બહેનો દરેકને મારા જય શ્રી કૃષ્ણ. આજે આ પવિત્ર અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રા નો આ પાવન અવસર ના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છા. જ્યારે આપણે રથયાત્રાને જોઈએ છીએ ત્યારે માત્ર રથયાત્રા એક ધાર્મિક ઉત્સવ નથી, પણ આપણા જીવનને સાચી દિશા આપતી એક મહાન વિદ્યા છે. જોઈએ છીએ કે આપણે શિક્ષણનો સાચો અર્થ માત્ર પુસ્તકો વાંચવા, પરીક્ષામાં પાસ થવું, જીવન જીવવાની ઘણી બધી એવી જે કળાઓ છે એ શીખવવાની તક આજે આપણને આ રથયાત્રા આપે છે. રથયાત્રાના જે પ્રતીકો છે એના દ્વારા જીવન વિદ્યાના 3 મહત્વના પાઠ આપણને શીખવા મળે છે. રથ અને આપણું શરીર. ઉપનિષદમાં કહ્યું છે કે આપણું શરીર એક રથ છે અને એનો જે આત્મા છે, આપણો જે આત્મા છે એનો માલિક છે, અને આપણી જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો એ ઘોડા છે અને આપણું જે મન છે એ તેની લગામ છે. જેમ રથને સાચી દિશા આપવા માટે એક મહાન સારથીની જરૂર હોય છે, એમ આપણા જીવનને, આપણા જીવનરૂપી જે રથ છે એ રથને સાચી દિશા આપવા માટે બુદ્ધિ અને સંસ્કાર નામના સારથીની જરૂર હોય છે. જ્યારે ઇન્દ્રિયો રૂપી ઘોડા બે કાબુ થઈ જાય છે ત્યારે આ જીવનનો રથ ગમે તે સમયે ખાડામાં ગાબડે છે, ગમે તે સમયે ખાડામાં જઈને અટકે છે. એટલે વિદ્યાર્થી અવસ્થાથી જ આપણું મન અને આપણે શિસ્ત પર કાબુ રાખતા શીખીએ, એ જ આપણી સાચી રથયાત્રા છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં રાજાથી લઈને રંક સુધી એનું દોરડું ખેંચતા હોય છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. તો આપણે પણ મિત્રો એમાંથી શીખવા જેવું છે કે આપણે પણ એકબીજાને મદદ કરીએ, એકબીજા માટે સહાનુભૂતિ રાખીએ, સાથે મળીને ટીમ વર્કથી કામ કરીએ તો આપણા ભવિષ્યની અંદર સફળતા આપણા હાથમાં જ છે. ભગવાન જગન્નાથ પોતાના મંદિરથી નીકળીને માસીના ઘર એટલે કે ગુડિયા ઘર સુધી જ્યારે જાય છે તો એ રથયાત્રાનું એક ચોક્કસ લક્ષ્ય છે. જીવનમાં કોઈ પણ લક્ષ્ય વગર, ધ્યેય વગર ભટકવું એ દિશા વગરના વાહન જેવું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં પણ આપણે એક લક્ષ્ય નક્કી કરીએ. રથ ગમે એટલો ધીમો ચાલે પણ જો આપણે ચાલતા રહીએ છીએ, સતત મહેનત કરતા રહીએ છીએ તો આપણે 100% સફળતા સુધી આપણે પહોંચી શકીએ છીએ. અષાઢી બીજ આપણને એ પણ યાદ અપાવે છે કે અષાઢ મહિનામાં વરસાદથી જેમ ધરતી લીલીછમ બને છે, જીવન જીવવાની નવી જે વૃક્ષો શરૂઆત કરતા હોય છે, તો આપણે પણ આપણને મળેલું જે જ્ઞાન છે, આપણા જે સંસ્કારો છે એ સંસ્કારોથી આપણે આપણા જીવનને ખૂબ હર્યુભર્યું કરીએ. આજના પાવન દિવસે આપણે સંકલ્પ કરીએ કે માત્ર માર્ક્સ મેળવવા માટે નહીં,
પણ એક શ્રેષ્ઠ સંસ્કારી અને જવાબદાર નાગરિક બનીએ. આપણા જીવનરૂપી રથને હંમેશા સત્ય, કરુણા અને પુરુષાર્થના માર્ગ તરફ આગળ ધપાવીએ. એકવાર સૌને આ રથયાત્રાની શુભકામનાઓ, અષાઢી દૂધ ઉત્સવની હાર્દિક શુભેચ્છા. ખૂબ ખૂબ ધન્યવાદ.